લે કાકા મને તો તમે 12મું પાસ કરીને ગાડી લઈ આલવા કીધું, ગાડી તો લઈ આલો હવે. એ તો ગાડીનું બોનો તું ખાલી 12મું પાસ કરાવવાનું તું. અલે હું વાત કરા દો આ તું આમ હેડ. અલે મારે નહીં જોવાનું, ગાડી જોવા જો તો મારે નહીં જોવાનું આ બધું. બધું કોઈ કહેતો નહીં. તું તાર કાકા લાફો માર્યો તો પાવ માર જીવડો તે લાફો મારે. એ મારે નહીં જોવાનું, લાફો મારે ગમે તે ગાડી જોવા શિફ્ટ બસ. હા તે આપણે ગાડી લાવીએ. આપણે પેલા ગોમના ગોદરા જીગુપા બે હે ને એ જમીન ગીરવે મેલી ને બધા કામકાજ કરી હતી. ઈવન જોડે આપણે લોન પાસ કરાવીએ. એ મારે નહીં જોવાનું. હાર તે આપણે જઈએ ને ભો ગોમના ગોદરા. સારું હેડ. આ બે જો જીગુબા. આવો 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 જીગુબા કેમ સમજામ ને. ઓ લો બે આ બાજુ બોલો હું હતું કયો અમાર છોકરો ગાડી લેવા રહ્યો ને તે લોન બોન પાસ કરી આલો. દાગીના શું તમારા જોડે? દાગીના તો કોઈ નહીં પડે, ખાલી ડોહીને કલ્લાહી. ડોહીનો કલ્લો વેચતા નહીં ડોહા, તમને કહી દઉં ઓવા પાછા વેચતા નહીં. અલે વેકવા પડે તારા ગાડી લાવી હોય તો. એ મારે નહીં જોવાનું, તમે ગમે તે કરીને લાવો ગાડી, એ વેચતા નહીં ઓવા હા પાછા. તે વીઘો જમીન હે એ ગીરવે મેલ લઈએ. હા તો એવું કરો, પણ ઓના વેચતા નહીં તમે ઓવા પાછા. હા તે અમાર વીઘો જમીન હે એ ગીરવે મેલવાની. વીઘો? હા બરાબર. તે કિંમત બોલો. કેટલા લેવાના છે તમારા પૈસા? તાર ચઈ ગાડી લાવવાની હે? સ્વિફ્ટ ગાડી લેવાની કાળા કલરની. મારા ભત્રીજા શિફ્ટ ગાડી લાવવાની હે કાળા કલરની. તો શિફ્ટ 9 લાખ ની આવશે ને. બરાબર. તો વેકી મારવી હે કે ગીરવે રાખવી જમીન? ગીરેવજ રાખો એટલે પાછી હું છોડાઈ દે નોકરી બોકરી કરીને. તો ગીરેવજ મૂકો. ગીરવે આવશે એટલા પૈસા? એટલા બધા તો નહીં આવે. ડાઉન પેમેન્ટ નું કરી. ઓલો 5 લાખ નું પેલા આપડા સરપંચ છે ને ગામના વતુબા, એવડા જોડે થી સેટિંગ કરી આલું કેતા હોય તો. ત્યાં ભત્રીજા કરવું હે બોલ 5 લાખ નું સેટિંગ. લગાવો ફોન લગાવો, નંબર હોય તો બોલાવું તાનું હોય. હાથે નંબર હોય તો લગાવો. હા મારું બેટું દેખાતું એ નહીં. લેજે બેટા ફોન. એટલે આ ડોહા તમારી ઉંમર આટલી થી હજુ સુધી દેખાતું નહીં, ચશ્મા પહેરે તો દેખાતું નહીં તમને. દેખાતું બેટા. એટલે યાર દવાખાન કરો. હેલો. હા બોલો. વતુબા કેટલા હતા? કોઈ ને આ ગામમાં હવે ઘેર આવ્યો હું. આ તો આ બાજુ ગામના ગોદરા આવજો ને. કોઈ કોમ હતું? ઓ હાડો આવું તને. સારું આવો તાર. એ હાડો. લે જે પેલા ગામમાં ફોન આવ્યો, હું સરપંચ છું, બાઈક લઈ લેજે. જે હા તે હેડો હેડો વાંધો જાવ દે જે ફટાફટ જઈ આવતા રહીએ. ગામમાં ઓટો મારતા ઈ નીવન મળતા ઈ જે અમે ઘણા દાડે જો નહીં. એના એટલે યાર તમે પેલા ડોહા કેટલા રહ્યા, મને તો ઉતાવળ યાર શિફ્ટ ગાડી લેવા જવાનું અમારે. આવું છું. કેટલી વારમાં પણ. હા આવતા જશે, નીકળી જશે. સારું તને આવા દે તાન. હા આવી રહ્યા તો નહીં. એ જ છીએ એવું લાગે. હા આવી ગયા લ્યો. જબ્બર જો માઈ ભત્રીજા બાઈક વ્યવસ્થિત મેલજે. એ હા હો બા. આવો આવો વતુબા આવો. હા બેહવા દે બેટા. બેહો. આ ભત્રીજો આવો વિષય રહ્યો જ છે ને. હા એ જ ભત્રીજો આવ્યો. બે આપડે બેટા બે એ બધ બે બેહો. બે આ બાજુ હું બેહું. હું તો નેનો હું યાર, મને આ બાજુ બેહાડવા છોકરો. આમાં ભાઈ નો છોકરો. હા ભાઈ વતુબા સરપંચ આપણા ગામના. બરાબર. હા મને 5 લાખ રૂપિયાની જરૂર છે. એવી તો હું જરૂરત પડી તમારે. અમાર ભત્રીજો શિફ્ટ ગાડી લેવા કાઢી ભત્રીજા આવા બધો ના કરાય. પણ મને ઓને શું કીધું તું ખબર હે કે શું કીધું 12 પાસ કરે ને તો ગાડી લઈ આલે તને હું. તારા એ ડોહા જોતો ના કહેવાય વરી. અને મારા જોતો એને 12મું પાસ કરાવવાનું હતું. હા તે હેડે જીત પૂરી કરી લે. કોઈ વીઘો બીઘો પડી હોય પેલું. વો તે- વો વિગો છે ને. વીઘો જમીન હે એ ગીરવે મેલવાની હે 5 લાખ રૂપિયા. એ તો છે કેટલું? 5%. ના 5% તો ના લઈએ તમે. 10% ચાલે પણ 5% તો ના. જીગુબાને શરમમાં લઉં. તો 2% કરો ને યાર. 3% રાખતા ને. આ તો ચાલો 3% છેલ્લા બસ. હા તે એવું કેવું કરી દેવું. હા તે કરજો વધુ નહીં. પૈસા ને તો ના પકડે. હા તે કશો વધુ નહીં. વચ્ચે રહ્યો ભાઈ, હોભરી લેજો. જમીન લઈ લે તને કહું. હા તે વધુ નહીં. વચ્ચે રહ્યો ભાઈ, હો હોભરી લેજો એક વખત. ચેક લખેલું. હા તે વધુ નહીં. કાલ ગાડી લઈ આવો. હા હા ફાઇનલ બેટા પેલો બાઈક માં ચેક ભરે કરજે. એ હા ગાડું બા. એ લો બા તમારો ચેક. ચેક કમ્પ્લીટ. ચાલો કરું પોતનું કરી દઉં. વેચ કાપું. ના વેજ ના કાપશો, વેજ ના કાપશો. શું વાંધો નહીં, લે તને પોતનું કરી આલું. લે દો આ ને ભાઈ તમારા હાથમાં તમે જો આગળ. ભાઈ તઈ કમ્પ્લીટ વેજ ભરતા રહેજો. હા મારો હોભરવાનું ના આવો હો. હા હા બરાબર. હા તો ગાડી આવી જી લે 5 લાખ ની યાર. એ હપ્તા પર લાવવાની શિફ્ટ આઈ પહોંચે જી. જાય બધા એ નિરાયત તો એક મારા હોય. હું નોકરી જઈને લાવી દઈએ તમારે એના નહીં મને જોવાનું. મારા મોડું થાય, મારા પેલા બીજા 25 જવું જ છે? હઉ ચા પાણી નહીં કરવો? ના બસ સારું હેડો આવજો તાર. ચલ યાર છોકરો અંદર હોગી થાકે છે
બા હું આ બહાર જતો. હા યાર તને જવા દે મારા ફટાફટ પેલું ગામમાં બધું કામ કરાવવાનું હે. હારું હેડો. એ હા યાર તને ઘરે 5 લાખ રૂપિયા અપાય તો દીધા છે ડોહા તમોને. હા બરાબર. પણ હવે તું બા ને માથા ભારે ડોહો એટલે વેજ બેજ કમ્પ્લીટ ભરતા રહેજો પાછા. મારે ભરવાનું ના આવે કાલચેરી. તમારો ભરવા નિયા અમે વેજ હંગાતે ઓવે. ભરેજ રાખશું. નકર જમીન બમીન જતી રહે કોઈને ખબર ય નહીં પડે. બરાબર છે. ઓવે એટલે વેજ બેજ કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ આલતા રહેજો. તે ભરવાનું જ છે વેજ. હા તો વધુ ને ગાડી વાડી લાવી દો કાલ સવારે. તે આપણે કાલ સવારે ફાઇનલ જઈએ કાળી ગાડી લેવા. ચઈ લાવવાની ચઈ? કાળી લાવવાની સીપ ગલા ગાડી ભૂલી ગયો. સીપ સીપ હા, કાળા કલરની ચઈ, હા, કાળા કલરની સીપ સીપ લાવવાની હે. હા, તો હા, અમે તે સીપ લઈ આવજો. લાવવાના જ છીએ. હા, તો ઓ લાવવાની જ છે. હા, પણ તો વેજ અમે- બેજ કમ્પ્લીટ ભરતા રહેજો. હા, હા, તો તો અમે ભરાઈ જઈએ. જાય. એવું ના પડે. હા, તો અમે જઈએ. હા હારું હેડો. હા, આવજો. આભાર. આપણે તો હવારમાં ગાડી લાવી જ દઈએ સીપ તો બરાબર ને? હઉ કાળી નહીં મને દોડીએ ચાલશે પણ ગાડી લઈ આવવાની. તે શોરૂમ માં જોશું કાઢીને આવે તો દોડી લાવશું. બીજું તો આપણે તો ગાડી જ લાવી છે ને. હા એવું જ કરવાનું હોય. ચાલે. આપણે હવે ઘેર આપણે જઈએ. ગાડી થી મતલબ છે હવતા ને હવે તો ઊંઘે જઈ થાકે પાકે. જે જઈને